ઉમરેઠમાં હઝરત સૈફુલ્લા બાવા દરગાહ ખાતે 78મો સંદલ શરીફ સંપન્ન. આણંદ જિલ્લાના ઐતિહાસિક ઉમરેઠ નગરમાં ધાર્મિક આસ્થા અને કોમી એકતાના અનોખા સંગમ સમાન હઝરત મોહમ્મદ સૈફુલ્લા બાવાની દરગાહ પર 78મો સંદલ શરીફ અત્યંત ભવ્યતા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. હજારોની મેદની વચ્ચે ભક્તિ અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા. વર્ષોની પરંપરાને અકબંધ રાખતા પવિત્ર રમઝાન માસના 13મા રોજે આ પવિત્ર સંદલ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને પરપ્રાંતમાંથી પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાવા સાહેબના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા. દરગાહ શરીફને મનમોહક રોશની અને ફૂલોના શણગારથી સજાવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર ઉમરેઠ પંથક ભક્તિમય માહોલમાં રંગાયો હતો. આ વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના સજ્જડ પ્રબંધ કરવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ અને હોમગાર્ડના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ પૂર્ણ થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. દર વર્ષે રમઝાન માસના 13મા રોજે આ પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓના ભારે ઘસારાને કારણે ઉમરેઠની ગલીઓમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. હિન્દુ મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને આ પવિત્ર પ્રસંગમાં ભાગ લઈ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ પવિત્ર પ્રસંગે દરગાહ કમિટીના સ્વયંસેવકો અને સ્થાનિકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી અને અન્ય પાયાની સુવિધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્રના સહયોગ અને લોકોની શિસ્તબદ્ધતા સાથે આ 78મો સંદલ શરીફ કોમી એખલાસના સંદેશ સાથે સંપન્ન થયો હતો. અલ્તાફ શેખ, કપડવંજ.